નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે. Let's start our revision lecture. ચાલો શરૂઆત કરીએ લેક્ચરની. ચેપ્ટર નંબર 1 10 ગુણનું છે, બરાબર. આ વર્ષે વેટેજ આ જ છે, ચેન્જીસ ખાલી પેલા એમસીક્યુ વાળા થયા છે, બરાબર. ચેપ્ટર નંબર 2 6 ગુણનું છે, જોઈ લેજો. ચેપ્ટર નંબર 2 6 ગુણનું. ઓકે. વેલકમ ટુ સુદર્શન ચક્ર રિવિઝન બેચ, બરાબર. જેમ ગીતામાં કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રધારી જેને આપણે કહીએ છીએ, એને અર્જુનની મનની અંદર રહેલો ડર હતો, સંતાપ હતો, એને દૂર કર્યો હતો. એમ સુદર્શન ચક્ર બેચ તમારી અંદર રહેલી પરીક્ષાના જે ડર છે, પરીક્ષાની જે બીક છે, એને દૂર કરશે અને તમને પરીક્ષામાં કોન્ફિડન્ટલી પેપર લખવામાં મદદ કરશે. તો સુદર્શન ચક્ર બેચનો જે આજે સેકન્ડ ડે છે, બરાબર. અને હજુ પણ આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આપણે આ બેચમાં જોડવાના છે, તો એ માટે અમે પણ પ્રયત્ન કરશું, તમારે પણ પ્રયત્ન કરવાના છે. અને શરૂઆત કરીએ હવે આપણે આપણા લેક્ચરની, બરાબર. સુદર્શન ચક્ર ઓકે. ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર બહુ હાર્ડ લાગે. યાર બહુ હાર્ડ ચેપ્ટર છે. હેનરી ફેયોલ આવે, મેક્સ વેબર આવે, ના આવે ને તે આવે ને, યાર કેટલા યાદ રાખવાના? તો બહુ સિમ્પલ વસ્તુ છે બેટા, બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. આપને આવડી જાય એવું જ છે. અને એમાં જે ઓલરેડી આપણે જે રેગ્યુલર બેચના સ્ટુડન્ટ છે એમને તો આવડી જ જશે, આવડી જાય એવું જ છે. ઓકે, શરૂઆત કરીએ. પ્રસ્તાવનામાં કેટલું યાદ રાખવાનું છે હું તમને કહી દઉં. આ પ્રશ્ન આપને પ્રસ્તાવનામાંથી પૂછી શકાય છે, બરાબર. જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે હું કહીશ, નોટમાં સાથે લખતા જજો, ધ્યાન બી આપતા જજો, અથવા ચોપડીમાં ટીક બી કરતા જજો. જે કરો તે ધ્યાન અહીંયા રાખજો. આપને આ પ્રશ્ન પૂછાય, કોના શાસનમાં સંચાલનના સિદ્ધાંતોનો? તો ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય શાસન વ્યવસ્થામાં સંચાલનના સિદ્ધાંતોનો. હા, પીડીએફ તો મળશે જ, બરાબર. બીજો આપને પૂછાય, છત્રપતિ શિવાજી મહારાજ શા માટે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરતા હતા યુદ્ધની રણનીતિમાં? તો આ બે વસ્તુ યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યની રાજ્ય શાસન વ્યવસ્થા, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય એની રાજ્ય શાસન વ્યવસ્થા, અને છત્રપતિ શિવાજી છે એમની યુદ્ધની રણનીતિ. એમાં સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થતો જોવા મળ્યો છે. ઓકે, ક્લિયર? આ એક આપને પૂછાય છે. સંચાલનના સિદ્ધાંતો સમયાંતરે બદલતા રહે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સમયાંતરે બદલાય. ચાલો, સંચાલનના સિદ્ધાંતો શું છે? તો કે અનુભવોનો નિચોડ છે. આ પણ આપણે એક માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાય. જે પણ કઈ પૂછાવાનું હશે હું તમને ટીક કરાવતો જઈશ, કહેતો જઈશ, બરાબર. સંચાલનના સિદ્ધાંતો એ શું નથી? નિયમો નથી. સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી, રૂલ્સ નથી. નિયમ હોય ને તો એનું ફરજિયાત પાલન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટે હેલ્મેટનો નિયમ બનાવ્યો છે, તો એનું ફરજિયાત પાલન આપણે કરવું પડે. જ્યારે સંચાલનના સિદ્ધાંતો કેવું છે? જૂના સંચાલકો, જૂના અનુભવી લોકો છે, એમને પોતાના અનુભવને આધારે સિદ્ધાંતો આપ્યા છે. તમારે સિદ્ધાંતો માનવા હોય તો ભલે, ન માનવા હોય તો કંઈ નહીં, બરાબર. એ નિયમો નથી, પણ રૂઢિ, ધારણા અને અનુભવોનો નિચોડ છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો, અનુભવોનો નિચોડ છે. આટલું ક્લિયર? પીડીએફ લેક્ચર પૂરો થાય ને પછી મળશે. આટલું ક્લિયર?
સંચાલનના સિદ્ધાંતો શું નથી એવું આપને પૂછાય તો સંચાલનના સિદ્ધાંતો શું નથી? નિયમો નથી. સંચાલનના સિદ્ધાંતો શું છે? બરાબર, શું છે? તો કે અનુભવોનો નિચોડ છે. આવું એમસીક્યુમાં આવશે. બરાબર છે, યાદ રાખજો. અનુભવોનો નિચોડ છે. આ વસ્તુ એક પૂછી શકાય એવી છે. નેક્સ્ટ, સંચાલનના સિદ્ધાંતો એટલે શું આપને પૂછી શકાય, યાદ રાખજો. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે, માનવ વર્તણૂકને સાનુકૂળ, સાનુકૂળ એટલે કે અનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, તેને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. 1 માર્ક્સમાં પૂછી શકાય, એટલે આ વ્યાખ્યા કરી નાખવી. પરીક્ષામાં પૂછાય છે સંચાલનના સિદ્ધાંતો એટલે શું. આઈએમપી વ્યાખ્યા છે. તો વ્યાખ્યા યાદ રહી. ધંધાકીય એકમમાં કોને સાનુકૂળ બનાવવા? માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા અમુક નિયમો ઘડવા પડે, અમુક સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધ થઈ શકે. અને આ નિયમો અને સિદ્ધાંતોને જ આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ. ક્લિયર? ઓકે. તો સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? આ એક પ્રશ્ન આપણે 2 માર્ક્સમાં પૂછી શકાય છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. પ્રયુક્તિ અને સિદ્ધાંતો, આ બે વચ્ચેનો તફાવત 2 માર્ક્સમાં પૂછાય છે આપને કે પ્રયુક્તિ અને સિદ્ધાંતો વચ્ચે શું ફરક છે, શું તફાવત છે. તો પ્રયુક્તિ કોને કહેવાય? પ્રયુક્તિ એટલે ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા પગલાઓનો સમૂહ. બરાબર, ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા પગલાઓનો સમૂહ. તમારે ધ્યેય સિદ્ધ કરવા છે તો તમે જે પણ કઈ પગલાઓ લ્યો એનો સમૂહ એટલે પ્રયુક્તિ. દાખલા તરીકે તમારે A1 ગ્રેડ લાવવાનો ધ્યેય છે તો A1 ગ્રેડ લાવવાના ધ્યેય માટે તમે સુદર્શન ચક્ર બેચમાં જોડાવ, પછી તમે જાતે રિવિઝન કરો, દિવસની 7-8 કલાકનું રીડિંગ કરો, ટ્યુશન ક્લાસીસમાં જાઓ કે XYZ જે પણ કઈ પગલાઓ તમારા ધ્યેય સિદ્ધ માટે લ્યો છો એ દરેક પગલાઓનો સમૂહ એટલે પ્રયુક્તિ. ક્લિયર? જ્યારે સિદ્ધાંતો એટલે શું? સિદ્ધાંતો એટલે પ્રયુક્તિના અમલ વખતે જે પણ કઈ નિર્ણયો લેવામાં આવે છે, નિર્ણયો અંગેની માર્ગદર્શિકા. કે ભાઈ તમે જે પ્રયુક્તિઓ અપનાવો છો તો પ્રયુક્તિના અમલ વખતે જે પણ કઈ ડિસિઝન લેવા પડે તો ડિસિઝન લેવા માટેની માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો. આ બે વસ્તુ ખબર પડી ગઈ. આ ધ્યેય સિદ્ધિ અંગેની પ્રયુક્તિઓ છે અને પ્રયુક્તિના અમલ વખતે જે પણ કઈ નિર્ણયો લેવાના હોય એમની માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો. આ પણ આપણે 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. બીજું 2 માર્ક્સમાં પૂછાય છે મૂલ્યો અને સિદ્ધાંતો. મૂલ્યો કોને કહેવાય? મૂલ્યો સ્વીકાર્ય અને ઇચ્છનીય છે, જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. બરાબર, મૂલ્યો સ્વીકાર્ય હોય, નૈતિકતા સાથે સંબંધ ધરાવે. હંમેશા સાચું બોલવું જોઈએ, કોઈને છેતરવા ન જોઈએ, વડીલોને માન આપવું જોઈએ, બરાબર, બીજાની મદદ કરવી જોઈએ. આ બધા મૂલ્ય કહેવાય. કહેવાય કે ન કહેવાય? નૈતિક મૂલ્ય કહેવાય. આપણી ફરજોનું પાલન કરવું જોઈએ, આ મૂલ્યો છે બધા. તો મૂલ્યો નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. ધરાવે છે કે નહીં? મૂલ્યો કોની સાથે સંબંધ ધરાવે છે? નૈતિકતા સાથે. જ્યારે સિદ્ધાંતો માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય છે. માનવ વર્તણૂકનું જો સર્વસામાન્ય સત્ય શું છે? તમે કોઈનું અપમાન કરશો તો સામેવાળાને ગમશે? તો માનવ વર્તણૂકનું એક સર્વસામાન્ય સત્ય છે કે અપમાન કરે એ કોઈને ગમતું નથી. તમે પ્રશંસા કરશો તો સામેવાળાને ગમશે, એને મજા આવશે? આવશે કે નહીં? માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય છે. સમજાણું? આ બે વચ્ચેનો તફાવત. તો અત્યાર સુધીમાં આપણે 2 માર્ક્સ વાળા 2 સવાલ જોઈ ગયા. બરાબર ને? 1 માર્ક્સના જે પૂછાતા હતા, રસ્તામાં આડા આવતા હતા, એ બધા સવાલ લેતા ગયા. જ્યાં પ્રશ્ન હોય ત્યાં પૂછજો. બરાબર, ખાલી મૂંઝાઈ ના જતા.
અને 9 થી 10 નો સમય છે એટલે ખાઈ પીને પછી અમુક તો આમ પાછા ઝોકા ના મારતા, બરાબર. આપણે ઝોકા આવવા નહીં દઈએ એવી ટ્રાય કરશું. ચાલો, સંચાલનના સિદ્ધાંતો, બરાબર. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પરીક્ષામાં જનરલી આ પ્રશ્ન પૂછાતો નથી, જનરલી નથી પૂછાતો કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જણાવો, સમજાવો, એવું પૂછાતું નથી. ઇન કેસ પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાય. ઇન કેસ પૂછાય તો કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. ચાવી શું છે? માસા સાપ ચાવી છે. શું છે ચાવી? માસા આ સાપ, બરાબર. તો આ ચાવી યાદ રાખવાની છે, માસા આ સાપ. માસા આ સાપ, બરાબર. તો આ સ્વરૂપ અથવા તો લાક્ષણિકતા જે કયો એ માં એટલે માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે, ખબર જ છે, કારણ કે સિદ્ધાંતો માણસને લાગુ પડે, ફાનસને નહીં, બરાબર ને. તો માનવ વર્તણૂક પર આધારિત. સામાન્ય માર્ગદર્શિકા, સામાન્ય માર્ગદર્શન આપે છે. અલગ અલગ સંજોગોમાં અલગ અલગ લોકોને જે કંઈ અનુભવ થયો છે એ અનુભવને આધારે માર્ગદર્શન મળતું હોય છે. ઓકે. આકસ્મિકતા, સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે સિદ્ધાંતો બદલાતા હોય, એકના એક સિદ્ધાંતો બધી જગ્યાએ કામ ન આવે. સાર્વત્રિક સ્વીકૃતિ, દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોનો સ્વીકાર થયો છે. જ્યાં સંચાલન ત્યાં સંચાલનના સિદ્ધાંતો. અને પરિવર્તનશીલ, પરિવર્તનશીલ એટલે સમય સંજોગો અનુસાર એમાં પરિવર્તન આવી જાય. ઓકે. માસા આ સાપ પૂરું. આકસ્મિકતા સમજાવો. હવે આકસ્મિકતા વાળો મુદ્દો એવું કહે છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એનું એક મહત્વનું લક્ષણ આકસ્મિકતા છે. હવે આ સિદ્ધાંતો સામાન્ય પરિસ્થિતિમાં કામ આપશે, પણ આકસ્મિક પરિસ્થિતિમાં સિદ્ધાંતોમાં તમારે બુદ્ધિપૂર્વક ફેરફાર કરવા પડે. દાખલા તરીકે હું તમને 4 વ્હીલ કે 2 વ્હીલ શીખવાડી રહ્યો છું. મેં તમને સામાન્ય સિદ્ધાંત શીખવાડી દીધા કે ભાઈ આ ક્લચ ધીરે ધીરે છોડવાનું છે, પછી એક્સિલેટર દેવાનું છે, જરૂર પડે તો બ્રેક મારવાની છે, ધીમે ધીમે બ્રેક મારવાની છે, એવો મેં તમને સિદ્ધાંત કીધો. પણ અચાનક જ કોઈ વચ્ચે પડે તો ધીમે ધીમે બ્રેક મારવાનો સિદ્ધાંત તમારો ચાલશે ત્યાં? નહીં ચાલે. આકસ્મિક સંજોગ છે ભાઈ, અચાનક કોઈ વચ્ચે આવી ગયું તો સિદ્ધાંતમાં તમારે તમારી બુદ્ધિપૂર્વક ફેરફાર આખી એક જ આવશે પીડીએફ. ફેરફાર કરવો પડે તો એને આકસ્મિકતા કહેવાય. મેં શરૂઆતમાં જ કીધું નિર્ભયભાઈ, કદાચ તમે હોય ન હોય કે આ ચેપ્ટર 6 માર્ક્સમાં આવશે એવું, બરાબર ને. તો આ 5 મુદ્દા આપણે ક્લિયર કર્યા. ડન. માસા સાપ ચાવી પણ આવી ગઈ. ઓકે. માસા અસાપ. આગળ સાર્વત્રિક સ્વીકૃતિ. હવે સંચાલનના સિદ્ધાંતો છે ને એ સાર્વત્રિક સ્વીકૃત છે, એટલે કે મોટા ભાગના લોકો દ્વારા સિદ્ધાંતોનો સ્વીકાર થયેલો છે. સાર્વત્રિક એટલે બધે જ, અને સ્વીકૃતિ એટલે સ્વીકાર થયેલા છે. ઓકે. સિદ્ધાંતોનું મહત્વ. ચાવી છે વે સબકા સાસ. વે સબકા સાસ, સબકી સાસ ને એવું, સબકી સાસ એટલે પાછું અલગ થઈ જાય. વે સબકા સાસ. પાછી તમે બોલશો વે સબકી સાસ તો લોચા થઈ જાય ભાઈ. વે સબકી સાસ. ઓકે. એટલે વે સબકા સાસ. વે સબકા સાસ. આમાં કોઈ મુદ્દો ન સમજાણો હોય તો પૂછી શકે છે તમે, બરાબર ને. વે સબકા સાસ લગભગ મોટા ભાગના જે આપણે સ્વરૂપમાં જે મુદ્દાઓ છે
એ જ મુદ્દામાં આવશે. બરાબર. મહત્વ પણ મે બી પૂછાતું નથી. આ ચેપ્ટરમાંથી પૂછાય એવા જે છે એ વસ્તુ છે વિચારધારાઓ. વિચારધારાઓ પછી ફ્રેડરિક ટેલર માંથી કદાચ પૂછી શકે, હેનરી ફેયોલને એકાદા બે સિદ્ધાંતો પૂછી શકે, અથવા પીટર એબ્ડકર પૂછે છે. બરાબર. સમાન અને બૌદ્ધિક પ્રક્રિયા. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન એક્ઝામમાં આ ક્વેશ્ચન હતો, એટલે કે સ્કૂલ લેવલે કદાચ મે બી પૂછી શકે. બરાબર. પણ બોર્ડ લેવલે જનરલી પૂછાતું નથી, અને ઇન કેસ પૂછાય બરાબર તો આપણે વાંચી જ લેવાનું છે. બરાબર. એવું નહીં કે સરે કીધું એટલે નથી જ વાંચવું. કયા મુદ્દાની વાત કરી તમે? ઓકે. તો પહેલા તો આપને એમાંથી એક નાનકડો પ્રશ્ન પૂછી શકાય. બરાબર. કે નિર્ણયો કેવા હોવા જોઈએ. બરાબર. આ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો છે, એમાં પૂછી શકાય નિર્ણયો કેવા હોવા જોઈએ. તો નિર્ણયો કેવા હોવા જોઈએ એવો પ્રશ્ન પૂછાય તો હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત ને ન્યાય નિર્ણયો હોવા જોઈએ. જોજો ફરી એકવાર, પેલું વૈચારિક રીતે લેવાયેલા, ન્યાય સુસંગત, હકીકતોને આધારે નિર્ણયો હોવા જોઈએ. અને આવા વૈચારિક રીતે લેવાયેલા નિર્ણયો લેવા માટે સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. બરાબર છે. તો યોગ્ય ડિસિઝન લેવું હોય તો સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે કે કોઈ પણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગરના નિર્ણયો લેવા હોય તો સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. એટલે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લખ્યું છે. બરાબર. સામાજિક જવાબદારી અદા કરવી સમજાવો એમ. હવે સામાજિક જવાબદારીમાં શું કહે છે? જોજો, ધંધો એ સમાજનો અવિભાજ્ય અંગ છે. ધંધાનો ઉદ્ભવ વિકાસ ને અંત ક્યાં થાય? સમાજમાં જ થાય. ક્લિયર વસ્તુ છે કે નહીં? તો હવે બીજી એક વસ્તુ તમે માનો છો કે ધંધાનો વિકાસ થશે તો સમાજનું પણ કલ્યાણ થશે, થશે કે નહીં? તો સંચાલનના સિદ્ધાંતો દ્વારા યોગ્ય રીતનું તમે સંચાલન કરો, યોગ્ય રીતનું વ્યવસ્થિત સંચાલન કરશો એટલે ધંધાનો વિકાસ થશે, અને ધંધાનો વિકાસ થશે એટલે સમાજનું કલ્યાણ થશે. ખબર પડી ગઈ? આમ સમાજની જવાબદારી અદા કરવામાં, સમાજનું કલ્યાણ અદા કરવામાં પણ સંચાલનના સિદ્ધાંતો મહત્વની ભૂમિકા ભજવે છે. આટલી વસ્તુ સમજાણી હવે તમને? ઓકે. હવે વિચારધારાઓમાં પહેલા તો વ્યાખ્યા યાદ રાખવી અને રાખવી જ. પ્રશિષ્ટ વિચારધારા, વ્યાખ્યા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક કહી દો. 19મી સદીના અંત સુધીમાં બરાબર, 19મી સદીના અંત સુધીમાં કઈ વિચારધારા હતી? પ્રશિષ્ટ વિચારધારા. યાદ રાખજો, સંચાલનની વિવિધ વિચારધારાઓ પૈકી 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ એ પ્રશિષ્ટ. ક્લિયર? આના જેવી વ્યાખ્યા એકદમ સિમ્પલ ક્યાંય નહીં મળે. પ્રશિષ્ટ વિચારધારાની વ્યાખ્યા શું? 19મી સદીનો અંત, ત્યાં સુધીમાં જે વિચારધારા રજૂ થઈ એ પ્રશિષ્ટ વિચારધારા કહી શકાય. ક્લિયર? તો પ્રણેતા યાદ રાખવાનું ભૂલશો નહીં. કોઈ પણ વિચારધારા સમજાવવામાં આવે, કીધું હોય પ્રણેતા યાદ રાખવા. પ્રણેતા ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ. બરાબર. બધા હેનરી આમાં જ આવશે. હેનરી ફેયોલે આમાં આવશે, હેનરી ગેટે આમાં આવશે. બરાબર. ટેલર, વેબર. જોજો, યાદ રાખવાની જરૂર નથી. હેનરી ફેયોલ, હેનરી ગેન્ટ, ટેલર, વેબર, ઓલો ટેલર, આ વેબર, અને ગિલ બર્થ. બરાબર. આટલા યાદ રાખવાના છે. એમાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ફ્રેડરિક ટેલરે આપ્યા છે, આપને ખબર જ છે. એમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, ઉત્તેજક, વેતન પ્રથા આપ્યું.
પ્રણાલિકાગત પદ્ધતિની જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનું કીધું. પછી કોનું કોનું પ્રદાન છે, હેનરી ફેયલ સંચાલનના 14 સામાન્ય સિદ્ધાંતો આપ્યા જે છેલ્લે આપણે ભણ્યા. જુદા જુદા કામની સપાટી નક્કી કરી, કામની મર્યાદા નક્કી કરી. ચેપ્ટર નંબર 1 માં આપણે સંચાલનની સપાટીઓમાં જોયું, એ હેનરી ફેયલે કર્યું. ક્લિયર? મેક્સ વેબર અમલદાર શાહી પૂછાય, યાદ રાખજો. એવું પૂછાય આપને કે અમલદાર શાહીના સિદ્ધાંતો કોને આપ્યા? મેક્સ વેબરે આપ્યા. કોને આપ્યા? મેક્સ વેબર. 3 વસ્તુ યાદ રાખવાની. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોને આપ્યા? સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોને આપ્યા? સંચાલનના સામાન્ય સિદ્ધાંતો હેનરી ફેયલ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોને આપ્યા? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ફ્રેડરિક ટેલર. અને આપને એવું પૂછાય અમલદાર શાહીના સિદ્ધાંતો કોને આપ્યા? તો અમલદાર શાહીના સિદ્ધાંતો મેક્સ વેબર. ક્લિયર? આ પ્રશિષ્ટ. હવે 9 પ્રશિષ્ટ મર્યાદાઓ યાદ રાખવાની, 2 માર્ક્સમાં પૂછાય. પ્રશિષ્ટની મર્યાદા હું? નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ. પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતા 5 જ છે. આ બધા મુખ્ય જ હતા, બરાબર. એમાં મુખ્ય પ્રણેતા આ 5 માંથી એવું કોઈ એક એવું કઈ નથી, 5 પ્રશિષ્ટમાં મર્યાદા શું હતી? નાણાકીય ઉત્તેજન વધુ મહત્વ હતું, માનવને મહત્વ ઓછું હતું. માણસને મહત્વ ઓછું હતું, નાણાને મહત્વ વધારે હતું. વૈધિક નું પ્રમાણ વધી ગયું હતું, અવૈધિક સંબંધોની શું કરવામાં આવી હતી? અવગણના. ખબર પડી ગઈ કેટલી મર્યાદા? 3. નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ, માનવ સંબંધને ઓછું મહત્વ, અવૈધિક સંબંધોની અવગણના. આ 3 મર્યાદાને કારણે પ્રશિષ્ટ વિચારધારા ફેલ ગઈ. તો ફેલ ગઈ તો ત્યાંથી અટકી ગયા આપણે, આ મર્યાદા ચાલવા દીધી આપણે. આ મર્યાદાને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ નવા વિચારો રજૂ કર્યા અને એને કહેવાય નવ પ્રશિષ્ટ વિચારધારા. વ્યાખ્યા બહુ ક્લિયર થઈ ગઈ, બહુ સિમ્પલ થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? પ્રશિષ્ટ વિચારધારાની 3 મર્યાદાઓ હતી. કઈ 3 મર્યાદા? એ ખબર છે ને? યાદ છે કે ભૂલી ગયા? પેલું નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ, બીજું માનવ તત્વને ઓછું મહત્વ, અવૈધિક સંબંધોની અવગણના. આ 3 મર્યાદા દૂર કરવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ નવા વિચારો રજૂ કર્યા. એને કહેવાય નવ પ્રશિષ્ટ વિચારધારા. પ્રણેતા યાદ રાખવાના છે હેલ્ટન મેયોનીઝ, રેન્સિસ લિકટ, હર્ઝબર્ગર, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર. બરાબર. આ બધા પ્રણેતા છે. કેટલા પ્રણેતા છે? આમાં મુખ્ય હેલ્ટન મેયો છે એવું ન કહી શકાય ભાઈ, બધા મુખ્ય જ છે. હેલ્ટન મેયોને તું મુખ્ય કે તો બાકીનાને ખોટું લાગી જાય ને. હે, અહીંયા ક્યાંય એટલે ક્યાંય આપણી ચોપડીમાં એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે મુખ્ય પ્રદાન હેલ્ટન મેયોનું છે અને તે ભૂલથી પેપરમાં લખી નાખ્યું હેલ્ટન મેયોનું મુખ્ય પ્રદાન, તો આ બધાને ખોટું લાગી ગયું તો પછી ખોટું લાગ્યા તો મગજમાંથી ભાગી જશે, બરાબર. એટલે યાદ રાખજો. ફરી એકવાર પ્રણેતા યાદ રાખવાના અને રાખવાના જ. હેલ્ટન મેયો, ફ્રેન્સિસ લિકર, હર્ઝબર્ગર, ક્રિસ આર્ગિરિસ, બરાબર, મેકગ્રેગર. આટલું યાદ રાખવાનું. એમાં હેલ્ટન મેયોની વર્તનવાદી વિચારધારા યાદ રાખજો. હેલ્ટન મેયોની કઈ વિચારધારા? વર્તનવાદી વિચારધારા. ક્લિયર? આ પ્રશ્ન પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. વર્તનવાદી વિચારધારા કોને આપી?
વર્તનવાદી વિચારધારા આપનાર કોણ? એલ્ટન મેયો. બરાબર. કયા પ્રયોગોને આધારે આપી એને? એલ્ટન મેયોના કયા પ્રયોગો? હોર્થોનના પ્રયોગો યાદ રાખજો. એલ્ટન મેયોના હોર્થોનના પ્રયોગો છે એમને વર્તનવાદી વિચારધારા. બરાબર. એલ્ટન મેયો કોણ હતા? આ પ્રશ્ન પણ પૂછી શકાય, યાદ રાખજો. એવું લાગે તો લેક્ચર ફરી એકવાર જોઈ લેજો એટલે તમને ખબર પડે કે મેં કયા કયા પ્રશ્ન કીધા. એલ્ટન મેયો કોણ હતું? ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. એમને વર્તનલક્ષી અભિગમ આપ્યો હતો. આ પ્રશ્ન જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે વર્તનવાદી વિચારધારામાં કઈ કઈ બાબતોનો ઉમેરો થયો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હા, નવ પ્રશિષ્ટનો પ્રકાર છે વર્તનવાદી વિચારધારા. તો વખતો વખત અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા કસોટી જિંદગીવાળી નહીં, એનો ઉમેરો થતો ગયો છે. બરાબર. આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછી શકાય, યાદ રાખજો. આ ક્લિયર? આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં. બરાબર. એના પેટા પ્રકાર. આ પ્રશ્ન આપણે પૂછી શકાય, નવ પ્રશિષ્ટ વિચારધારાના પેટા પ્રકાર કયા? તો વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્રની વિચારધારા, સામાજિક વ્યવસ્થાની વિચારધારા. 1 માર્ક્સમાં મહત્વનો પ્રશ્ન યાદ રાખવું. બરાબર. વર્તનવાદી વિચારધારા છે તો એના પેટા પ્રકાર કયા? વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્રની વિચારધારા, સામાજિક વ્યવસ્થાની વિચારધારા. ઓકે, આ વર્તનવાદી વિચારધારા થઈ ગયું. ઓકે, વર્તનવાદી વિચારધારામાં યાદ રાખજો, પહેલું તો સંચાલનની વ્યાખ્યા. તમે તમારા માણસો પાસે માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે, આવું કોણે કીધું તું? યાદ છે? ઓર્વિક, ડેવિડ. આમાં તમારે યાદ રાખવાનું છે. બરાબર. આખી વર્તનવાદી વિચારધારા યાદ રાખવાની જ છે. આ 1 માર્ક્સમાં પૂછાય છે અને પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. 2 માર્ક્સમાં સોરી પૂછાયેલો છે, 1 માં નહીં. પણ વર્તનવાદી વિચારધારામાં હેનો સમાવેશ થાય? માનવીના સંબંધો, નેતૃત્વ, અભિપ્રેરણા, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરેનો સમાવેશ થાય છે. સમજાણું તમને? હેમાં વર્તનવાદી વિચારધારા. આ 2 માર્ક્સમાં પૂછાય છે. મર્યાદાઓ ભૂલવાની નહીં, 2 માર્ક્સમાં પૂછાતી જ હોય છે. જો પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા મર્યાદા જોવો ને તો આખી ઊંધી થઈ જાય. ઓલામાં માનવ તત્વને મહત્વ વધારે હતું, ઓલા ઓછું હતું. હતું કે નહીં? પ્રશિષ્ટ વિચારધારામાં માનવ તત્વને મહત્વ કેવું હતું? ઓછું. અહીંયા શું કીધું? વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે, આર્થિક પરિબળોની અવગણના. ત્યાં આર્થિક પરિબળોને મહત્વ હતું, માનવ પરિબળોને મહત્વ ઓછું હતું. અહીંયા એનું ઊંધું થઈ ગયું. યસ ઓર નો? ઊંધા हो गया कि नहीं हो गया? यहाँ जे घटता था અહીંયા વધ ગયા है, और અહીંયા जो वधा है यहाँ घटी गया है. बराबर. ઊંધા हो गया. આ એક મર્યાદા પહેલી. બીજું, અહીંયા ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી ન થઈ શકે એવું કોક કહે છે કે ભાઈ તમે સંબંધ જાળવવા જાઓ ને ઉત્પાદકતા ઘટી જાય, એવું નહીં કરવાનું. એ એક મોટી મર્યાદા છે આ વિચારધારાની કે ભાઈ તમે કોકને સારું લગાડવા જાઓ, સંબંધ બાંધવા જાઓ કર્મચારી હારે માલિક થઈને કે હાલો ભાઈ આપણે કર્મચારી હારે સારા સંબંધ રાખી એને ઓછું કામ સોંપીએ તો ઉત્પાદકતા ઘટી જાય. ઉત્પાદકતાના ભોગે સંબંધ જાળવવા યોગ્ય નથી. સંબંધ જાળવો પણ ઉત્પાદકતાના ભોગે જાળવવા નહીં. ઉત્પાદકતા પણ જળવાવી જોઈએ, સંબંધો પણ જળવાવો જોઈએ. ઓકે, ક્લિયર? આ મર્યાદા હતી. ત્રીજું, આધુનિક 1960 પછી જે ધંધાકીય એકમમાં પરિવર્તનો આવ્યા અને જે વિચારધારા આવી એ આધુનિક વિચારધારા. જો આટલા સ્લેબ પડે
19મી સદીના અંત સુધી જે હતી ને એ પ્રશિષ્ટ, 19મી સદીની શરૂઆતથી 1960 સુધી નવપ્રશિષ્ટમાં અને અહીંયા 1960 પછી આધુનિક. બરાબર, આ રીતના ભાગ પડી જાય. જો કે આધુનિક પણ નવપ્રશિષ્ટનો જ એક ભાગ છે એવું કહી શકાય આપણે. 1960 પછી ઉદ્યોગ ધંધામાં પરિવર્તન આવ્યા એટલે સંચાલનની એક વિશિષ્ટ વિચારધારાની જરૂર ઉદ્ભવી. આ વિચારધારા એટલે નવપ્રશિષ્ટ વિચારધારા. 20મી સદીની શરૂઆત આપણે ન કહી શકીએ હજુ, બરાબર ને. 20મી સદીની શરૂઆતમાં નવપ્રશિષ્ટ હતી. ઓકે, હા. પ્રણેતા કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ મોચી, સી કે પ્રહલાદ. બરાબર, આ બધા નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે. યાદ રાખજો, કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી કે પ્રહલાદ. આ બધા આધુનિક વિચારધારાના પ્રણેતા છે. હવે આપને એક પ્રશ્ન એવો પૂછી શકાય બોર્ડમાં, એક્ઝામમાં, કે નીચેનામાંથી કોણ આધુનિક વિચારધારાના પ્રણેતા તરીકે હોય છે? તો આમાંથી કોઈ પણ નામ હોય આવડે? ઓકે, ચાલો. હવે અહીંયા મુખ્ય પ્રધાન કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર ટેરી. આ એક વસ્તુ યાદ રાખવાની, આમાં અલગ પડે છે. હેરોલ્ડ કુંતજનો બીજો સવાલ આવે છે કે કોને સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે? તો હેરોલ્ડ કુંતજ. પ્રસ્તાવનામાં હજી એક સવાલ છે કે કોને સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે? તો જવાબ શું આવશે? હેરોલ્ડ કુંતજ. બીજા કે મને અહીં આવે, બરાબર. કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર ટેરી મુખ્ય પ્રધાન. જોજો, આમાં મુખ્ય પ્રધાન ને ફાળો આપનાર બે અલગ અલગ છે. ઓલા બધામાં તો બધું ભેગું જ હતું. એટલે હવે આપને આધુનિક વિચારધારામાં પૂછે ને કે મુખ્ય પ્રધાન કોનું, તો કુંતજ ઓડોનલ, જ્યોર્જ આર ટેરીનું. અને ફાળો આપનાર કોણ? પીટર એફ ડ્રકર, સી કે પ્રહલાદ, વિલિયમ ઓચી. ક્લિયર? એને મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, ગણિત, કમ્પ્યુટર, આઈટી આ બધાનો ઉપયોગ કરવાનું કીધું. હેમાં? સંચાલનમાં. ક્લિયર વિચારધારાઓ બધી? હા કે ના? હવે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યાઓ બંને યાદ રાખજો. વ્યાખ્યાઓમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય પૂછી જુઓ. આ વ્યાખ્યા ક્લિયર જ છે. તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો એ જાણો. માણસો એટલે કે કર્મચારી, તમે માલિક. તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો એ જાણો. અને તેઓ તે કાર્ય, તેઓ એટલે કે તમારા કર્મચારી તે કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરે તે જોવું, એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. બરાબર ને? કોઈ એક ઉપરની વ્યાખ્યા જુઓ કે વૈજ્ઞાનિક સંચાલન ખાસ એકમ કે કારખાનામાં કર્મચારીના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. અત્યાર સુધી શું હતું? કર્મચારી માલિકના હાથે છે. માલિકના રૂલ ઓફ થંબ ખબર છે ને, કે ભાઈ કર્મચારી માલિકના હાથને હેઠે કામ કરવા ટેવાયેલો હતો, એને રૂલ ઓફ થંબ. અત્યારે કર્મચારીના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. મતલબ કર્મચારી એકદમ ફ્રી છે, એની પાસે ફ્રીડમ છે, માનસિક ક્રાંતિ છે, માનસિક રીતે ફ્રી છે. એ પોતાની સત્તા, ફરજો એ બધું પોતાની રીતે નક્કી કરી શકે છે. પોતાની પક્ષે માનસિક ક્રાંતિ છે, એ જાતે નિર્ણયો લઈ શકે છે. ઓકે ભાઈ, પીડીએફ લેક્ચર પૂરો થાય પછી મળશે લગભગ, બરાબર ને? મેં તમને આની પહેલા જવાબ આપ્યો હોય છે. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, એમાં કઈ સમજાવવાનું ખરું? સમય નિરીક્ષણ કોને કહેવાય પૂછી જોજો. ઓકે, 3 માર્ક્સમાં મેં તમને કીધું એમ સ્વરૂપ કે મહત્વ એમાંથી ગમે મે બી પૂછાઈ શકે. હજુ સુધી બોર્ડમાં પૂછાયા નથી. વિચારધારાઓ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. આમાંથી પ્રયુક્તિમાંથી ગમે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, બ્લેક આવતો હોય તો એકવાર લેક્ચરની બહાર જઈને અંદર આવો એટલે બ્લેક વયું જશે. તો સમય નિરીક્ષણ ક્લિયર છે?
સમય નિરીક્ષણ કોને કહેવાય? કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે જે લાગતો સમય હોય એ સમયનો વૈજ્ઞાનિક અભ્યાસ કરો એને સમય નિરીક્ષણ કહેવાય. દાખલા તરીકે હું તમને એક સવાલ લખવા આપું અને સવાલ લખવા માટે કેટલો સમય જોઈશે એનો હું અભ્યાસ કરું અને એ પ્રમાણે હું તમને સમય આપતો હોય તો એને કહેવાય સમય નિરીક્ષણ. એમાં પ્રમાણ સમય નક્કી થાય. પ્રમાણ સમય કોને કહેવાય એ પણ યાદ રાખજો. ઓકે, સમય નિરીક્ષણ પછી ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ તો બહુ સિમ્પલ છે. કર્મચારી કામ કરતો હોય તો એમાંથી બિનજરૂરી જે હલનચલન કરતો હોય એ દૂર કરી દેવાનું. અને આ બિનજરૂરી હલનચલન દૂર કરવાની પદ્ધતિ એને કહેવાય ગતિ નિરીક્ષણ. ક્લિયર? અને ભિન્ન વેતન દર. નામ ઉપરથી જ ખબર પડે ભિન્ન વેતન દર કોને કહેવાય? ભિન્ન એટલે જુદા જુદા. ભિન્ન એટલે શું? જુદા જુદા. વધુ કાર્યક્ષમતાથી કામ કરતો એને વધુ વેતન આપો. બિન કાર્યક્ષમ હોય એને ઓછું વેતન આપો. આનાથી ફાયદો શું થશે? હું કાર્યક્ષમ કર્મચારી છું, હું રોજનું 200 વસ્તુનું ઉત્પાદન કરી નાખું, મને વધુ વેતન મળશે એટલે મને હજુ વધારે ઉત્પાદન કરવાની ઈચ્છા થાય. વધુ કામ કરવાનું પ્રોત્સાહન મળશે કારણ કે જેટલું વધુ હું કામ કરીશ એટલું વધારે વેતન મળે. અને બિનકાર્યક્ષમને એમ થાય કે યાર મારા કરતાં તો જો આ બધા કાર્યક્ષમ લોકો કેટલું વધારે આવક મેળવે, હું બિનકાર્યક્ષમ, મારો પગાર 6,000, પેલો કાર્યક્ષમ માણસ એનો પગાર 16,000, તો મારે મહેનત કરવી પડે, મારે મારી કાર્યક્ષમતા વધારવી પડે. તો બિનકાર્યક્ષમ માણસને પણ કાર્યક્ષમતા વધારવા માટેનું શું મળશે? અભિપ્રેરણ મળશે, પ્રોત્સાહન મળશે. તો ભિન્ન વેતન દર ખબર પડી ગઈ. ઓકે, ક્લિયર? ન આવતું હોય તો બેન હવે કામ કરીને એપ્લિકેશન બંધ કરીને ટ્રાય કરી જો. પછી ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. બરાબર, 8 સિદ્ધાંત છે. 8 સિદ્ધાંતો વાંચવાના છે, એમાં કંઈ છે નહીં. લગભગ મોટા ભાગના સિદ્ધાંતો ઈઝી છે, એક બબ્બે લીટી છે. કોઈ સિદ્ધાંત એમાં ન સમજાતો હોય પૂછી લ્યો. ચાલો, 8 સિદ્ધાંતોની ચાવી આપણે આપી દીધી છે, રેગ્યુલર લેક્ચરમાં જોઈ લેજો. બરાબર, રેગ્યુલર લેક્ચરની પીડીએફમાં હશે તો જોઈ લો જલ્દી. 8 સિદ્ધાંતો ચોપડી તમારી પાસે જ રાખો. અરે એ તો હજુ સમજાવવાનું બાકી છે. હું અત્યારે વાત કરી રહ્યો છું ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો. ઓકે બેટા, ઓકે. એમાં કોઈ છે? ચાલો, ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો: વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ, કાર્ય વિશ્લેષણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગીને તાલીમ, નાણાકીય ઉત્તેજન. બોલો બોલો જલ્દી. માનસિક ક્રાંતિ. જો માનસિક ક્રાંતિ એટલે કે માલિક, ધ્યાન અહીંયા રાખજો, આ માલિક અને કર્મચારી એમની વચ્ચે માનસિક ક્રાંતિ હોવી જોઈએ. માનસિક ક્રાંતિ, માનસિક રીતે શાંતિ હોવી જોઈએ. બરાબર, જો આ બે વચ્ચે ઝઘડા હશે, માલિક અને કર્મચારી વચ્ચે સુમેળ નહીં હોય તો ધ્યેય સિદ્ધ થશે? તો એમની વચ્ચે માનસિક ક્રાંતિ હોવી જોઈએ, માનસિક રીતે સારા સંબંધો હોવા જોઈએ. સરળીકરણ એટલે કોઈ કામને સરળ બનાવવું. ચાવી આના કામમાં પ્રવેશ, બરાબર આવી ગઈ ને. હવે પ્રમાણીકરણ કોને કહેવાય? કોઈ કામ કોઈ પદ્ધતિથી જ કરવું એને કહેવાય પ્રમાણીકરણ. કોઈ કામ કોઈ પદ્ધતિથી જ કરવું એને કહેવાય પ્રમાણીકરણ.
દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે મુદ્દા પહેલા 5 વાર લખો પછી જ પાકા વ્યવસ્થિત કરો, તો આ એક પ્રમાણીકરણ થઈ ગયું. કામ કરવાની એક રીત થઈ ગઈ, પ્રમાણિત કરી દીધી. આના કામા પ્રવેક ઉપર લખેલી છે, ચેટ બોક્સમાં જોઈ લેજો. પ્રમાણીકરણ એટલે શું ખબર પડી ગઈ? મતલબ કોઈ કામ કરવા માટેની રીત પ્રમાણિત કરી દેવી, ફિક્સ કરી દેવી, એને પ્રમાણીકરણ. ખબર પડી ગઈ એટલી? દાખલા તરીકે હું કેમ પ્રમાણીકરણ કરીને એમ કહી દઉં કે સેક્શન ઈ, બીએ માં સેક્શન ઈ તમારે 50 મિનિટમાં પૂરો કરવાનો, મતલબ કરવાનો. અહીંયા મેં સમયનું પ્રમાણીકરણ કરી દીધું, કોઈ ચોક્કસ કામ માટે ચોક્કસ પ્રમાણિત સમય નક્કી કરી દીધો. ઓકે, કરકસર સમજાવો. ઓકે ચાલો, કરકસર. હવે તમે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરો છો, 100%ની વાત છે. પણ વૈજ્ઞાનિક સંચાલનનો ઉપયોગ કરવામાં ટેકનિકલ બાબતની પાછળ એટલો બધો ખર્ચો નથી કરી નાખવાનો કે તમારી પડતર વધી જાય. તમારે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પણ અપનાવવાના છે અને તમારા ખર્ચને, તમારા પડતરને કાબુમાં પણ રાખવાની છે. રૂલ ઓફ થંબ ખબર જ છે કે ભાઈ, રૂઢિગત જૂની પદ્ધતિમાં કેવું હતું? મજૂરો માલિકના હાથ નીચે દબાયેલા હતા, માલિકના અંગૂઠા નીચે. માલિક જે કે એમ કરવાનું, માલિક જે રીતે કામ કે એ કરવાનું, એને રૂલ ઓફ થંબ કહેવાય. ક્લિયર? ઓકે. હવે હેનરી ફ્યોલમાં 14 સિદ્ધાંતો છે, પણ એ પહેલા 3 માર્ક્સમાં આપને ઓલા એને જે વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વર્ગીકરણ કર્યું છે ઈ છે, તો એ પણ યાદ રાખજો, એ આવી શકે. પછી આપને પૂછે હેનરી ફ્યોલ કોણ હતા? ફ્રેન્ચ એન્જિનિયર, ઉદ્યોગપતિ. 1 માર્ક્સનો પ્રશ્ન. 1916 માં એને પુસ્તક લખ્યું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, એમાં સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા. આ પણ પ્રશ્ન પૂછાય, કયા પુસ્તકમાં સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપેલા છે, ક્યારે આપેલા છે, એવું પૂછી શકાય. ક્લિયર? જે સિદ્ધાંતો મને એવું લાગે પૂછી શકાય, એવું નથી કેતો કે આજ પૂછાય, આની સિવાયના વાંચવા ખરા. પછી એમનું કહેતા યજ્ઞ સરે કીધું તું સત્તા ને જવાબદારી, સત્તા વગર જવાબદારી, જવાબદારી વગર સત્તા અધૂરા. સત્તા ને જવાબદારી એક સિક્કાની 2 બાજુ. મેં તમને સમજાવ્યું હતું, સત્તા ને જવાબદારી ક્લિયર કટ સમજાવ્યું હતું, યાદ છે? કોઈને જવાબદારી આપો અને સત્તા નો આપો તો ચાલશે? તમારા પપ્પા તમને જવાબદારી આપે કે જા બેટા લાઇટ બિલ ભરી આવ, પણ લાઇટ બિલ ભરવા માટે પૈસા ખર્ચવાની સત્તા ન આપે તો કામ પૂરું થશે? જવાબદારી પૂરી થશે? તો જવાબદારી આપો તો સત્તા આપવી પડે, સત્તા આપો તો જવાબદારી આપવી પડે. ક્લિયર? બંને એકબીજા વગર અધૂરા છે. આ સિદ્ધાંત હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, મારા ખ્યાલથી પરીક્ષામાં પૂછી શકાય એવો આ સિદ્ધાંત છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત પૂછી શકાય, મહત્વનો છે કે ભાઈ કર્મચારીને એક જ અધિકારી પાસેથી હુકમ મળવા જોઈએ. જો એક કરતા વધારે અધિકારીઓ પાસેથી હુકમ મળશે તો એ બધાનું એક હારે પાલન નહીં કરી શકે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, પાછું હું તમને કહું, તમારું જ એક્ઝામ્પલ આપી દઉં. હું તમને એમ કહું કાલે 8 થી 9 મારો લેક્ચર છે, તમારે બધા BA ના લાઈવ ક્લાસમાં આવવાનું. તો મિયાણી સર એમ કે ના 8 થી 9 ઇકોનો લેક્ચર છે, તમારે ઇકોમાં જ જોડાવાનું. મિયાણી સર એ તમારા ઉપરી શિક્ષક છે, હું પણ શિક્ષક છું. હજુ અમે બે હોય તો પાછા કોઈ આવે વાવૈયા સર, નહીં તમારે 8 થી 9 મારા જ ક્લાસમાં જોડાવાનું છે. પાછા જેમી સર આવે નહીં મારા જ ક્લાસમાં, તો તમને એક આવા 4-5 શિક્ષકો હુકમ આપે તો તમે કોનું માનશો? કન્ફ્યુઝ થાય? કામ થાય? તો કર્મચારીને કોઈ એક જ અધિકારી પાસેથી હુકમ મળવા જોઈએ, એને કહેવાય હુકમની એક વાક્યતા. ક્લિયર?
સિદ્ધાંતની કોઈ ચાવી છે જ નહીં. સિદ્ધાંતો 14 જણાવો એવું ક્યારે પૂછાણું નથી. અને આમ બી તમે બધા સિદ્ધાંતો વાંચો એટલે નામ યાદ રહી જ જવાના છે. ઓકે, હુકમની એક વાક્યતા જેવો જ આવી હાલત થઈ જાય તમારી કે આટલા બધા હુકમ મારે કોણ માનું, કિસકા માનું મેં. વ્યવસ્થાનો સિદ્ધાંત, જો હુકમની એક વાક્યતાના સિદ્ધાંત જેવો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત પણ છે. તો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત શું કહે છે કે ભાઈ કર્મચારીને માર્ગદર્શન એક વ્યક્તિ પાસે મળવું જોઈએ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો પાછું રિપીટ કરું. 12મા પછી તમને કોઈ એમ કે તમે પેલા માણસને પૂછો શું કરે ભાઈ, એ કે બીસીએ રે, બીસીએ માં એપ્લિકેશન સોફ્ટવેર, જિંદગી બહુ મસ્ત ચાલશે, સારામાં સારી લાઈન છે. બીજો કે ના 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 બીબીએ લેજે, બેંકની જોબ, યાર 2-4 લોન સેટ કરી દીધી, પૈસા, જિંદગી સેટ થઈ ગઈ. ત્રીજો કે યાર બીકોમ લે ને, જલસા જ છે ભાઈ, ભણવા. એમ જેટલા વ્યક્તિને પૂછશો અલગ અલગ માર્ગદર્શન આપે તો તમે કન્ફ્યુઝ થવામાંથી કોનું માનવું થાય, કિસકા માને હમ. તો માર્ગદર્શન જેમ હુકમ એક વ્યક્તિ પાસે મળવા જોઈએ, માર્ગદર્શન દોરવણી પણ એક જ વ્યક્તિ પાસે મળવી જોઈએ. વ્યવસ્થાનો સિદ્ધાંત પૂછાઈ ગયેલો છે, પૂછાઈ શકે છે. 2 પ્રકારની વ્યવસ્થા, માલસામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. યાદ રાખજો, વ્યવસ્થાના સિદ્ધાંતમાં કેટલી વ્યવસ્થા છે? 2, માલસામાનની અને સામાજિક. માલસામાનની વ્યવસ્થા શું કહે છે કે યોગ્ય માલસામાન યોગ્ય સ્થાને હોવો જોઈએ તો મળી રહે. વિચાર કરો, અમુક માણસો કેવા હોય, સ્કૂલેથી આવ્યા, આમ બેગ ગોળ ગોળ ફેરવીને ઘરના જે ખૂણામાં પડ્યું ત્યાં પડી રહ્યું, ટાઈટ ના ઉલાડી દીધી હોય, મોજા ઉલાડી દીધા હોય, જાણે જંગ જીતીને રાજા આવી રહ્યા છે એમ. બૂટ એક અહીંયા આમ સોફા નીચે હોય ને એક આમ હોય ને. પછી સવારે એક તો ઉઠો હોય કટ ટુ કટ, જાગેલો હોય, 7 વાગ્યા સ્કૂલ હોય, 6:30-9 જાગ્યા હોય, ફટાફટ નાહી ધોઈને તૈયાર થયા હોય અને પછી ગૂતે, મમ્મી મારા બૂટ ક્યાં છે, મારા મોજા ક્યાં છે, મારી ટાઈ ક્યાં છે, મારું પેલું ક્યાં છે. આ ટાઈમે મળે નહીં. ધંધામાં એવું થાય, જો કોઈ જગ્યાએ પ્રોપર વસ્તુની પ્રોપર જગ્યા ના રાખો, આડાવડું મૂકી દો તો સમય આવે મળે નહીં. એટલા માટે વ્યવસ્થાનો સિદ્ધાંત આપ્યો, યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ હોવી જોઈએ. દરેકની જગ્યા ફિક્સ રાખો. ખીલી તો એની જગ્યાએ છે, ટાચણી તો એની જગ્યાએ છે, હથોડા તો એની જગ્યાએ છે, જેથી ઇઝીલી તમને મળી શકે. આ વસ્તુ વ્યવસ્થાનો સિદ્ધાંત. ક્લિયર? સમાનતાનો સિદ્ધાંત એટલે બધા કર્મચારી જીવંત જ છે, જીવતા હોય એટલે સ્વાભાવિક રીતે લાગણી હોય, તો ભેદભાવ નથી કરવાનો કર્મચારી હારે. ભેદભાવ કરશો તો કર્મચારીને ગમશે નહીં. સમાનતાનો સિદ્ધાંત એવું કે બધા સમાન વર્તન કરો, કોઈને હારે ભેદભાવ ના રાખો, માનવતા ભર્યું વર્તન કરો, માણસાઈ વાળું વર્તન કરો. કર્મચારીને માણસ સમજો ભાઈ, એ કાંઈ તમારું પાલતુ પ્રાણી નથી કે તમે જે કયો એ કર્યા કરશે. સમજાય છે? એક જીવંત વ્યક્તિ છે, લાગણીશીલ વ્યક્તિ છે, તો એમની પાસે માણસાઈ ભર્યું વર્તન રાખવું. દોરવણીની એક વાક્યતા ઓલરેડી ક્લિયર કરી ગયા. છેલ્લું પીટર એફ ડ્રકર, સમજાવવું પડશે મારે. મોસ્ટ એમપી પહેલ વૃત્તિનો સિદ્ધાંત એવું કહે છે, એકમમાં એવું વાતાવરણ ઊભું કરવું કે લોકો પહેલ કરે. પહેલ એટલે કે કર્મચારીમાં કંઈક નવું કરવાની ભાવના તમારે વિકસાવવી પડશે. પહેલ કરવાની ભાવના તમારે વિકસાવવી પડશે. તમે તમારા એકમમાં એવું વાતાવરણ રાખશો કે કોઈ કંઈક નવું કરે તો તમે એને દબી દો, હાલે છાની માની મેં કીધું એ કરીને હું હવે નવું નવું કર્યા કરે છે, દોઢીનો થાય છે, આમ કરે છે, તેમ કરે, તો કઈ નવું શીખશે? કર્મચારી નવું કરી શકશે? તમે કર્મચારીને કંઈક નવું કરવા માટે, કંઈક સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ, સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માટે એક એન્વાયરમેન્ટ આપો કે ભાઈ તમારે કંઈ અલગ કરવાની ઈચ્છા છે, તમારામાં કંઈ અલગ વિચાર શક્તિ છે તો કરો. કંપની તમને સપોર્ટ કરશે. આને કહેવાય પહેલ વૃત્તિ. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત એવું કહે છે કે કર્મચારી છે
એકનો એક કર્મચારી એકમમાં લાંબો સમય રહેશે તો કંપનીને ફાયદો છે. સ્થિર કર્મચારીના ગણનો સિદ્ધાંત મતલબ કર્મચારી એકમમાં લાંબો સમય ટકવો જોઈએ માટે કર્મચારીની જરૂરિયાત જાણવાની છે અને એ જરૂરિયાત સંતોષવાની છે. તમે કર્મચારીને સંતોષ આપશો તો એ એકમમાં ટકશે તો એ સ્થિર કર્મચારી આપણા એકમમાં જળવાઈ રહેશે. ખબર પડી ગઈ? પીટર એફ ડ્રકર યાદ રાખજો, જન્મ મૃત્યુ પૂછાય છે. જન્મ 1909, મૃત્યુ 2005, એટલે સેન્ચુરીમાં 2-4 વર્ષ ઓછા રહ્યા. સંચાલન શાસ્ત્રી એટલે લેખક, ચિંતક અને શિક્ષણ શાસ્ત્રી હતા. બરાબર. પીટર એફ ડ્રકર આખો 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન, બહુ મહત્વનો પ્રશ્ન, અને એમાં એક યાદ રાખવાની બાબત ધ્યેયલક્ષી સંચાલન સ્વનિયમનનો સિદ્ધાંત પીટર એફ ડ્રકરે આપ્યો છે. ઓકે. ઓકે, 4 એટલે ચોથો સિદ્ધાંત. ચોથો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત. મેં ક્રિકેટનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ કોઈ ક્રિકેટર એની ખુદની સેન્ચુરી પૂરી થવાની છે, એમાં 15 રન બાકી છે. ફોર એક્ઝામ્પલ 85 રને રમે છે ખેલાડી, 15 રન બાકી છે સેન્ચુરી પૂરી કરવા, અને એની ટીમને 25 રન બાકી છે જીતવા માટે. હવે 2 ઓવર બાકી છે અથવા 9 બોલ જ બાકી છે. 9 બોલમાં 25 રન કરવાના છે. તો હવે શું કરશે? ધીમે ધીમે રમીને 15 રન પૂરા કરીને પોતાની સેન્ચુરી પૂરી કરશે કે ઝડપથી રમી ટીમને જીતાડવું? 2 ઓપ્શન છે એની પાસે. તો એને કયો ઓપ્શન પસંદ કરવો જોઈએ? પોતાની સેન્ચુરી પૂરી કરવાનો કે ટીમને જીતાડવાનો? ટીમને જીતાડવાનો. પોતાનું સેન્ચુરી પૂરી કરવી એ વ્યક્તિગત હિત છે, એને સાઈડમાં મૂકી ટીમના હિતને, સામાન્ય હિતને મહત્વ વધારે આપવાનું છે. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે રજા લઈએ. હજુ કોઈ ક્વેરી હોય તો 1-2 મિનિટમાં આપણે એક ક્વેરી સોલ્વ કરશું. બાકી નીકળી હવે 10 વાગ્યાનો સમય છે. બાકી મોર બોલી જશે. બરાબર. અને હજુ તો બહુ દૂર જાના હે. તો રજા લઈએ. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર આવતીકાલે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. જય હિન્દ, જય ભારત.